નમસ્કાર, હું પ્રવીણ. દિલ્હી વાયુ પ્રદૂષણ, વિપક્ષ અને સત્તા પક્ષના દાવા. ભલે દાવા કરે વિપક્ષ અને સત્તા પક્ષ પોતાના ઘરમાં પોતાના રૂમમાં એર પ્યુરિફાયર લગાવે છે, જે મોટા ભાગે દેશની અમુક જે વર્ગ છે એના બજેટમાં નથી હોતું, કેમ કે આમ પણ જીવન કટોકટીથી ચાલે છે. એટલે ફેફસા સાચવવા અને સાવચેતી રાખવાની સલાહ તબીબી આલમ આપે છે, ડોક્ટર્સ આપે છે કે આ વાયુ પ્રદૂષણમાં તમે આટલું કરજો, આટલું ન કરતા. અને એમાં પણ એક સાંસદે તો જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, આમ પણ ટૂંકું છે, તેને દિલ્હી બહાર યોજવાની માંગ કરી. કારણ પ્રદૂષણ છે અને એ પ્રદૂષણ રોજે રોજ હોય છે. અમદાવાદમાં પણ પહેલાં કરતાં આંકડા ચિંતાજનક છે. એ વાત અલગ છે, રિંગ રોડની આસપાસ એલઈડી લાગેલી હોય તો 15 મિનિટે એક વખત આંકડાઓ બ્લિંક થાય કે વાહન ચાલકો જોઈ શકે કે 175 પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે. બાકી સંગીત, ઉત્સવો અને બાકી બધી જ જાહેરાતો ચાલ્યા કરે. તમે કહેશો કે કેમ સંસદથી અમદાવાદ વાયુ પ્રદૂષણ, એર પ્યુરિફાયર આ વાત થઈ રહી છે? તેનું કારણ એ છે, એનાથી જોડાયેલો વિષય છે. આપણે પર્યાવરણવાદી હોવાનો શું દંભ કરી રહ્યા છીએ? માનવજાત વિસ્તરતી રહી, વિકસતી રહી અને સાથે સાથે વિકાસ થતો રહ્યો, પરંતુ એ વિકાસ કોઈના માટે વિનાશ સાબિત થાય તો પછી એના જવાબદાર તો આપણે જ છીએ. જંગલો કપાઈ રહ્યા છે, કેટલાના ટોકનના ભાવે કપાઈ રહ્યા છે, તેને લઈને ઘણા બધા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ બધા જ વચ્ચે અરવલ્લી પર્વતમાળા, અરવલ્લી ગિરિમાળા, મહારાણા પ્રતાપથી માંડી અલગ અલગ યુદ્ધોથી માંડી, ઝરણાથી માંડીને તમારી માત્ર 2 દિવસની ટ્રીપથી માંડીને એમાં માઉન્ટ આબુ પણ આવી ગયું. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને છેક દિલ્હી સુધી ઓલમોસ્ટ 700 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી આ ગિરિમાળાઓ હિમાલય કરતાં પણ જૂની છે. અને આ ગિરિમાળાઓ પ્રત્યે જો સરકારની વ્યાખ્યા બદલાય, પરિભાષા બદલાય તો શું થશે? કેમ કે સુપ્રીમ કોર્ટે જે અરવલ્લી પર્વતોની વ્યાખ્યા છે એ અંગે પર્યાવરણ મંત્રાલય કેન્દ્ર સરકારનું છે, તેની સમિતિની જે ભલામણો હતી એ ભલામણોને મંજૂરી આપી દીધી. એ સમિતિમાં વાત 100 મીટર વાળી છે કે તમે પસાર થાવ એટલે કે આ વિસ્તારને કે આટલી ઊંચાઈવાળા વિસ્તારને અરવલ્લીનો ભાગ ન ગણવો, અથવા તો તે એટલો સેન્સિટિવ નથી. હવે આ ઘટના થઈ એનો મતલબ એમ થયો આવનાર સમયમાં ખનન પ્રક્રિયા વધી જશે. આ જ દલીલોને આવનાર સમયમાં વિકાસના અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે મુકાશે કે અહીંથી અમારે આ કરવાનું છે, તે કરવાનું છે, પેલું કરવાનું છે. પર્યાવરણવિદોની ચિંતા એ છે કે જો જે નવી વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં તો 90% અરવલ્લીની પર્વતમાળાઓ આવી જાય અને કહી રહ્યા છે કે 20 મીટર ઊંચાઈના ધોરણો મહત્વપૂર્ણ છે અગાઉ જે હતા, કેમ કે ઊંચાઈના પર્વતો કુદરતી પવન અવરોધ તરીકે કામ કરે છે. એટલે રણથી માંડી, પ્રદૂષણથી માંડીને બધું જ રોકે છે અરાવલી, હરિયાણા, એનસીઆરમાં. હવે જો ત્યાં પણ અમુક ટેકરીઓ નાબૂદ થાય તો પછી જે QI 300-400ની આસપાસ પહોંચી રહ્યો છે, ક્યાં પહોંચશે એ ચિંતા પર્યાવરણવિદોમાં છે. રાજસ્થાનના 15 જિલ્લાઓમાં 20 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી 12,821 અરવલ્લી પર્વતોની ટેકરીઓ છે. તેમાંથી ફક્ત 1,048 એટલે કે 8.7% વિસ્તાર જ 20 મીટર કે તેથી વધારે ઊંચાઈ ધરાવે છે. એટલે એ બધું શું સાફ થઈ જશે? ખાણકામ, ખનિજ માટે, વિકાસ માટે જે મંજૂરીઓ આવનાર સમયમાં આવશે, આ વ્યાખ્યા બદલવી કેમ પડી રહી છે? જમીન ખૂટી રહી છે શું? અને આ વ્યાખ્યા અપનાવાય તો અરવલ્લી પર્વતમાળાનું અસ્તિત્વ જોખમમાં આવશે, સીધી સાદી રીતે કહે છે. કેમ કે ગુરગાંવ અરવલ્લી ટેકરીઓમાંથી 95%, ફરીદાબાદમાં 90% નવી વ્યાખ્યામાં બંધ નહીં બેસે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનું જે આંતરિક મૂલ્યાંકન છે તે પણ વિવિધ અખબારોએ છાપ્યું છે. દિલ્હીથી લઈને, રાજસ્થાનથી લઈને, હરિયાણાથી લઈને તમામ જે પર્યાવરણ નિષ્ણાંતો છે અથવા તો પૂર્વ ફોરેસ્ટ અધિકારી રહી ચૂક્યા છે, તેના ઓપિનિયન ઘણા બધા ગંભીર છે. અને કહેવામાં આવ્યું કે જે જૂના ઓપિનિયન છે એ અવગણવામાં આવ્યા છે. ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ જો બદલાય તો આ એક મોટા સંકટની શરૂઆત છે. એક સંકટ તો આપણે ઝેલી જ રહ્યા છીએ અને આપણે પાછા ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સોમાં તમામ નેતાઓ ભાષણોના ધુમાડા જે કાઢે છે એ તો અલગ. ગ્રેટા થનબર્ગથી લઈને ઘણી બધી કોન્ફરન્સ થાય છે,
બધા જ દેશો આમ કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વાત કરે છે, પણ મહાસત્તા અમેરિકાથી લઈને યુરોપથી લઈને તમામ નેતાઓના ભાષણમાં દમ વધારે હોય છે. પરિસ્થિતિ શું આનાથી પણ ખરાબ થશે અથવા તો તૈયારી રાખવી પડશે? આ ચિંતા વ્યાજબી છે, પણ આ ચિંતા મીડિયા માધ્યમો માટે કેટલી વ્યાજબી છે એ પ્રજા ઉપર છોડીએ છે. આપણે ચર્ચા કરી લઈએ. મહેશ પંડ્યા આપણી સાથે છે, એન્વાયરમેન્ટલ એન્જિનિયર. આમ તો અઠવાડિયા પહેલાંની આ ઘટના છે અને અઠવાડિયા પહેલાં જ ચર્ચા કરવી હતી, પરંતુ એ નાઇરોબી જવાના હતા, આફ્રિકન દેશ. ઇન્ડિગોની ફ્લાઇટ, ઇન્ડિગોનું તો ચાલી રહ્યું છે, આપણે જાણીએ છીએ, તો એ ન જઈ શક્યા. પર્યાવરણને લગતી જ કોન્ફરન્સ હશે મહેશભાઈ, તો ત્યાં ન પહોંચી શક્યા. એટલે ઇન્ડિગોથી પણ એક સંચાલન ખરાબ થાય તો ક્યાં ક્યાં કેટલી કેટલી અસરો પહોંચે છે આપણે જાણીએ છીએ. આપણી સાથે અત્યારે બેઠા છે ડ્યુ ટુ ઇન્ડિગો, આઈ થિંક. મહેશભાઈ, આમાં તો કદાચ ગંભીર વાતોમાં પણ હસીને ટાળી દેવાય છે એ પ્રકારની પરિસ્થિતિ છે, પણ જે પર્યાવરણ મંત્રાલયની જે સમિતિ છે, ભલામણોને જે સુપ્રીમે મંજૂરી આપી છે, અને સામે જે તર્ક મૂક્યા છે, ગુજરાતથી લઈને આપણે દિલ્હી NCR સુધીની આ પર્વતમાળા, હિમાલય કરતાં જૂની પર્વતમાળા, ઝરણાઓથી લઈને વૈવિધ્યસભર પ્રાકૃતિક અને જીવોથી સંરક્ષિત આ જગ્યામાં આ પરિભાષા અથવા તો આ સરકારની આ નવી પરિભાષા આવશે તો જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે એ ચિંતાઓને કેટલી હવા મળશે? પ્રવીણભાઈ, એક તો આ વિષય આપણે પસંદ કર્યો એ સરાહનીય છે, કારણ કે આની ચિંતા બહુ કોઈ કરતું નથી અને આ ચિંતા જેવો વિષય છે. કારણ કે સમિતિની જે ભલામણો થઈ સુપ્રીમ કોર્ટમાં, એ ભલામણોના આધારે સુપ્રીમ કોર્ટ મંજૂરી આપી જ દે, સ્વાભાવિક છે. એમણે એમ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તન કરવી પડે એવું છે, કારણ કે આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. ભારતે ગ્લાસગોમાં પ્રધાનમંત્રીએ જાહેરાત કરેલી કે 2070 સુધીમાં અમે નેટ ઝીરો લઈ આવીશું. એટલે ઉત્સર્જન ઘટાડવું છે, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવું છે. એટલે આ રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તન, આવા બે હેતુઓ આગળ ધરીને આ સમિતિએ ભલામણો કરી અને એટલે સુપ્રીમ કોર્ટે એને સ્વીકારી લીધી. હવે આ વાત તો છે કે 1985થી ચાલે છે. દેશના બહુ જ જાણીતા વકીલ મહેશચંદ્ર મહેતા, MC મહેતાના નામે ઓળખાય છે, મહેશચંદ્ર મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો એક કેસ સુપ્રીમ કોર્ટમાં હતો અને એમણે હરિયાણામાં જે માઇનિંગ થઈ રહ્યું હતું વરવલ્લીમાં, એને લઈને કેસ કરેલો કે ભાઈ આ અટકાવો તમે, આ ગંભીર બાબત છે. એ પછી 1995માં TN ગોદાવરમનો એક કેસ ચાલે છે, જે ફોરેસ્ટ કેસના નામે જાણીતો છે, જેના ઇન્ટ્રીમ ઓર્ડરો આવ્યા કરે છે. એમણે રાજસ્થાનના સંદર્ભે પ્રતિબંધની માગણી કરેલી કે ભાઈ અરવલ્લીના પર્વતોમાં જે માઇનિંગ થઈ રહ્યું છે એને અટકાવો, નહીં તો ખલાસ થઈ જઈશું. અને આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્ટેટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાને સૂચના આપી કે તમે મેપિંગ કરો, સર્વે કરો. એમાં પ્રવીણભાઈ આપ આંકડો બોલી ગયા છો કે 12,081 પર્વતોનું એમણે મેપિંગ કર્યું. એમાં 1,048 એટલે 8.7% જ પર્વતો રાજસ્થાન જિલ્લાના 15 જિલ્લાઓની વાત છે. હા, આ 20 મીટર અને 100 મીટર હા વાળી વાત છે. એટલે એટલા જ પર્વતો માત્ર 100 મીટરથી ઉપર છે. એટલે 91%થી વધારે ટકા એ વ્યાખ્યામાંથી નીકળી. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે 100 મીટરની ઊંચાઈવાળા પર્વતોને જ પર્વત ગણવા. અને બીજું કે એ પર્વતો જો તૂટ્યા ના હોય અને 500 મીટરની ગેપ હોય અને બીજી પર્વતમાળા શરૂ થાય અને માનો કે એ 99 મીટર છે તો એને પણ પર્વત નહીં ગણવા. એટલે જે સળંગ પટ્ટી તમે અરવલ્લીની ગિરિમાળા કહેતા હતા, હારમાળા કહેતા હતા, એ ના થાય. હવે એવું તો ઘણી જગ્યાએ બ્રેક હોય કે ભાઈ વચ્ચે બ્રેક પડે 500 મીટરનો, 400 મીટરનો, તો તમારું એ ના ગણાય. હવે એ તમે ગણવા જાઓ તો પછી કોઈ પર્વતો બચ્યા જ નથી. હવે ચિંતા એ છે કે અમે સોનું, ટંગસ્ટન અને લિથિયમ કાઢવા માગીએ છીએ અરવલ્લીમાંથી, અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે છે. અને ઉર્જા પરિવર્તન એટલે જસ્ટ ટ્રાન્ઝિશનની વાત કરીએ કે કોલમાંથી અમારે એટોમિકમાં જવું છે અથવા બીજી બધી પાવર લેવા છે, એના માટે અમે આ કરીએ છીએ.
સોલર લિથિયમ સોલરમાં પણ એ વપરાય. એટલે આ વસ્તુ છે. બીજી બાજુ પ્રવીણભાઈ એવું થાય કે કુદરતી રચના બહુ સરસ છે. દરિયા કિનારે મેંગ્રુવ્સ ચેરિયાના વૃક્ષો, આપ તો દરિયા કિનારાના વિસ્તારથી આવો છો એટલે સુપેરે પરિચિત છો પ્રવીણભાઈ, કે એ જે ચેરિયાના વૃક્ષો છે એ અલિયાબાળામાં કેટલા ઉપયોગી છે, ને તો ચક્રવાતનો શું થાય. એટલે એ કુદરતની રચના છે. અને એવા જ વિસ્તારોમાં તમે કાચબા પ્રજનન માટે આવે, મોટી મોટી માછલીઓ પ્રજનન માટે આવે. આ પર્વતો પણ એ રીતે કુદરતની ક્રમમાં આવે છે. એ પર્વતોથી આપણે વાત કરી તેમ પવનો રોકાય છે, વરસાદ આવે છે, ગરમ પવનો રોકે છે. રાજસ્થાનમાં જો આપ ગિરિમાળા ના હોય તો તમારું એ થાળનું રણ તમે કહો તો છેક બનાસકાંઠાથી લઈને ઉત્તર ગુજરાત સુધી ફરી વળે, રણીકરણ થઈ જાય તમારું. એ અટકાવે છે. બીજું કે માનો કે આ અરવલ્લીની વાત કરી તમે, એટલે માત્ર અરવલ્લીની વાત નથી. જ્યારે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપે છે તો એ આખા દેશને લાગુ પડે છે. એટલે અરવલ્લીની ગિરિમાળા માટે જ વાત કરી છે એવું નથી. જ્યાં જ્યાં પર્વતીય હારમાળાઓ છે અથવા પર્વતો છે એ 100 મીટરથી નાના હોય તો એને પર્વત નહીં ગણવા, ટેકરીઓ ગણી નાખવી. એટલે ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવે છે એમાંથી મુક્ત કરી દો. એટલે માત્ર અરવલ્લીની ગિરિમાળાઓ જે હરિયાણાથી શરૂ થઈને ગુજરાતમાં આવે છે એ 4 રાજ્યોની વાત નથી. જ્યાં જ્યાં પણ પ્રકારના આ રીતે પર્વતીય હારમાળા હોય છે એ તમામને લાગે. એ નોર્થ ઇસ્ટમાં લાગે. એટલે એમાં ગીરનું જંગલ પણ આવ્યું, ગીરનું જંગલ પણ આવી ગયું અને સાપુતારા પણ આવી ગયું. આ બધું આવી ગયું. અને ચિંતા એ જ વ્યક્ત કરી છે ને કે આ દલીલને એક દલીલ તરીકે મૂકશે. જ્યારે પણ માઇનિંગના પ્રોજેક્ટ્સ માટે અથવા રિયલ એસ્ટેટ માટે જે કંઈ પણ આગળ પ્રોજેક્ટમાં કામ કરવા અટકશે તો આ જે ભલામણો છે, જે દલીલો છે કે 100 મીટરનો માપદંડ ત્યાં પણ મૂકશે. બીજી વાત એ છે કે તમે જે ઓવરઓલ મેં 650 થી 700 કિલોમીટરની વાત કરી, કદાચ આપણે જ આપણા પગ ઉપર કુવાડો મારીએ છીએ અને પાછા હસીએ છીએ. વન્ય પ્રાણીઓ માટે પણ એક કોરિડોર, કદાચ વન્ય જીવો મારો વિષય નથી, પર્યાવરણ મારો વિષય નથી, પણ જ્યારે પણ સાંભળીએ એક સામાન્ય સમજ બને છે કે આટલા રાજ્યોમાંથી પસાર થાય છે અને સળંગ ગિરિમાળાઓ છે તો એ વન્ય પ્રાણીઓ માટે પણ એક કોરિડોર હોય છે. બિલકુલ અવર જવર કરવા માટે. એટલા માટે જ ઘણી વખત દીપડો, હવે તો રતનમહાલના જંગલોમાં વાઘના દર્શન થયા છે, એટલે એમાં આપણે ગૌરવ અનુભવીએ છીએ. તો આ કોરિડોર પર પણ અસર પડશે એવી પર્યાવરણવિદો અને નિષ્ણાંતો છે, ખાસ કરીને હરિયાણા, રાજસ્થાનથી માંડીને એ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. માત્ર આપણે લિથિયમ માટે પ્રદૂષણ નથી વધારી રહ્યા, પણ પ્રાણીઓની જે આપણે ચિંતા કરીએ છીએ આજકાલ એ પણ વધશે. પણ પ્રવીણભાઈ, હકીકત છે કે નીલગાયો ગાંધીનગરના આંટા શું કામ મારે છે? એમને કંઈ આ બધા 182 ધારાસભ્યોને જોવા છે એટલા માટે આવે છે? અથવા તો ગિરનો સિંહ ચોટેલાના ઉપર ટેકરા પર ચડી જાય કે માતાનું વાહન છે એટલે જાય છે? તમે એનું નિવાસસ્થાન, એનું હેબિટાટ તોડી નાખ્યું એટલા માટે બહાર આવે છે. પછી માનવ વર્સિસ વાઇલ્ડ લાઈફ ચાલુ થાય. નહીં, હમણાં 2 વિડીયો આવ્યા જુનાગઢથી, જેમાં હરણ પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે. આપણે ગૌ માતા કહીએ છીએ પણ ગાયો ખાય છે. એ પરિસ્થિતિ આપણે ઊભી કરી દીધી. અને આબુમાંથી એક વિડીયો આવ્યો જે વાયરલ થઈ રહ્યો છે કે દીપડો પ્લાસ્ટિક ખાઈ રહ્યો છે. મતલબ કે પ્લાસ્ટિક જે આપણે ફેંકીને આવીએ છીએ, જે આપણે સભાન અને દેશના બહુ જવાબદાર નાગરિક તરીકે આપણે પોતાને પ્રેઝન્ટ કરીએ છીએ, અને ત્યાં જઈને જે પણ કચરો ફેંકીને આવીએ છીએ, એટલે અહીંયા સુધી તો પહોંચી ગયું છે. એટલે આ પ્રાણીઓ જે છે બહાર નીકળી જતા કે કોરિડોર, એ કોરિડોર નહીં રહે એટલે બહાર આવી જવાના. બહાર એટલે તમે માનો કે રીંછ જેવા તમારું ખેતરોને બગાડે, હરણ જેવા ખેતરોને બગાડે, અને સિંહને જો ખોરાક ના મળે અથવા વાઘને ખોરાક ના મળે તો માનવ ભક્ષ્ય બની જાય. એટલે માનવ વર્સિસ વાઇલ્ડ લાઈફ પણ થવાનું. બીજું કે જે તળાવો બન્યા છે રાજસ્થાનમાં ને બધામાં, એ આ અરવલ્લીના લીધે બન્યા છે. કે એમાં જે ઝરણા નીકળે છે, તમે આબુમાં પણ જાઓ તો તમને ઝરણાઓ જોવા મળશે. એ ઝરણાઓના પાણી બંધ થઈ જશે અને તમે આ સાબરમતી નદી આપણી છે ક્યાંથી આવે છે? એ અરવલ્લીને પર્વતોમાંથી આવે. વાકલ, હા, જાડોલ, હા, ત્યાં ડેમ બને, એનું ઉદ્ગમ સ્થાન છે. ઉદ્ગમ સ્થાન છે. હવે તમે આ નુકસાન કરશો તો તમારે પાણીની બહુ મોટી સમસ્યા થવાની. એટલે કૃષિ ઉપર પણ અસર થવાની. કૃષિ ઉપર અસર થાય એટલે નેચરલી તળાવો ના હોય, ઝરણા ના હોય, એટલે ખાદ્ય સુરક્ષા પર મોટી અસર થવાની. હવે પ્રવીણભાઈ, ખાદ્ય સુરક્ષા પર અસર થાય અને તમારે અનાજ, આપ તો ખેતીના નિષ્ણાત છો, આ પેન્કર નથી, પણ આપણે તમે એ બધું હસ્તગત કર્યું છે. એટલે એ જો ખાદ્ય સુરક્ષા ઊભી થાય અને બહારથી આયાત કરવું પડે તો 90 રૂપિયા થઈ ગયા છે ડોલરનો ભાવ. આપણે ડોલરમાં ચૂકવવાના છે. એટલે આર્થિક રીતે પણ તમે નબળા થવાના આના લીધે. એટલે રાષ્ટ્રીય સુરક્ષાના નામ તમે કરો છો તે.
ગ્રામીણ અર્થતંત્રને બહુ નુકસાન થવાનું. કારણ કે ના, એ પણ જે ગ્રામીણ અર્થતંત્ર સામે જે લોજિક આપવામાં આવે છે ઇકો ટુરિઝમ, આમાં ઇકો કેટલું હોય છે, નકર કંઈ પ્લાસ્ટિક eco છોડી નથી ના હોતું. આવતા હોઈએ. કોઈ ઇકો eco નથી ટુરિઝમના હોતું. કારણે નાના નાના વિસ્તારો, આસપાસના વિસ્તારોને રોજગારી મળતી થશે, એ વાત સારી બાબત છે. પણ એ નહીં થાય, નિયમોનું- ના, નહીં, એમાં નહીં, સંમત નહીં, એક નથી. મિનિટ સાહેબ, એક મિનિટ. કારણ કે આ ઇસ્યુ જ્યારે ગીરમાં પણ આવ્યો, જેમાં ઇકો ઝોનનો જો આટલો મોટો ઇસ્યુ ચાલ્યો, તો ઇકો ઝોનમાં જે વિસંગતતાઓ છે વર્ષોથી ચાલી રહી છે. જી. 2016-17 થી આંદોલન જી. ચાલી રહ્યું જી. હતું કે મોટું થોડું ફાર્મ હાઉસ કે મોટી પ્રોપર્ટી આવે ત્યાં ધારાધોરણ અલગ, બાકી બિલકુલ. ધારાધોરણ અલગ, બિલકુલ. બાકી 3 કે 4 જે અસ્થાયી નાની નાની વસ્તુ બનાવીને તમે ઘરની જેમ રહેણાંક વસાવો નિયમ મુજબ, તો એમાં કદાચ કંઈ ખોટું નથી. એ સરકાર પણ મંજૂરી આપે છે, ભૂતકાળમાં મંજૂરી આપી હતી પણ ખરા, પણ એ મર્યાદા તૂટી રહી છે ને. બિલકુલ. પણ પ્રવીણભાઈ, તમે ગ્રામીણ રોજગારીની વાત કરી, એમાં અગેન મારો આ સરકારનું લોજિક અથવા દલીલ છે. કોઈ પણ સરકારની press લોજિક છે, નોટોમાં હું આપણે તો એ જ જાણીએ કહું છીએ. છું હા. કે ત્યાં મોટાભાગે 5 સ્ટાર જેવી હોટલો આવે છે. ત્યાંના વેઇટરો પણ હોટેલ મેનેજમેન્ટ ભણીને અંગ્રેજી બોલતા આવે છે. ત્યાં તમારા આદિવાસીઓને એ બહુ તો પેલું પાણી પીવડાવવા માટે રાખશે બગીચાઓને, એથી વિશેષ નહીં. તમારા ખેતરો લઈ લીધા, તમારી જમીનો લઈ લીધી અને માત્ર એમને આ ટેમ્પરરી નોકરીમાં રાખે, એટલે પછી એ લોકો શહેરી તરફ આવે. એટલે શહેરોની, ગુજરાતની જ વાત કરીએ ને, 48% શહેરીકરણ થઈ ગયું છે. હવે તમે શહેરમાં તમે સગવડ નથી આપી શકતા, આવાસ નથી આપી શકતા, એનો હું ક્લાઇમેટ રેફ્યુજી કહી રહ્યો છું આ કારણથી. હવે તમે શહેરોની સમસ્યા બહુ જ વધતી જાય છે. એટલે ગ્રામીણ અર્થતંત્ર બગડી ગયું, એટલે એમની કુપોષણની ઉપર પણ થાય, એના આરોગ્ય ઉપર થાય, એના શિક્ષણ ઉપર થાય, આ બધી અસરો થાય. એટલે માત્ર ને માત્ર જો તમે એમ કહેતા હોવ કે અમારે રાષ્ટ્રીય સુરક્ષા માટે અને ઉર્જા પરિવર્તન માટે, એનર્જી ટ્રાન્ઝેક્શન અથવા તો એનર્જી ટ્રાન્સફોર્મેશન, એના માટે આ લિથિયમ જોઈએ છે કે ટંગસ્ટન જોઈએ છે, તો આ દલીલ ઠીક નથી. અને પ્રદૂષણ, તો પ્રદૂષણની તો સ્થિતિ ગંભીર છે. એટલા માટે સંસદથી શરૂઆત કરી. એક સાંસદ જો કહે કે દિલ્હી બહાર તમે ગોઠવો, આટલો એક તો સંસદમાં ખર્ચો કર્યો છે. સરસ. બિલકુલ. હા, કારણ કે સમય પ્રમાણે જરૂરી પણ છે કે જગ્યા મોટી જોઈએ, ડિલિમિટેશન થશે એટલે કદાચ સંખ્યા પણ વધશે, તો એ હિસાબથી ભવિષ્યના આવનાર સમય માટે એ જોઈએ. તો હવે રાજધાની જે પરિસ્થિતિમાં નથી શિયાળામાં કે શિયાળુ સત્ર કરી શકીએ, અને સાંસદ જો આવું કહે તો ગંભીરતા તો છે. એર પ્યુરિફાયરથી સોલ્યુશન આવશે. હા, ના, કારણ કે મંત્રીઓથી માંડી નેતાઓના બંગલો અને દરેક રૂમમાં તો હોય છે, પણ એર પ્યુરિફાયર પ્રવીણભાઈ કેવું છે, માનો કે તમે એર કન્ડિશન લગાવ્યું, તો એર કન્ડિશન લગાવવાથી તમારા રૂમમાં 5 જણા ઠંડક મળી, પણ તે ગરમી છોડો છો એ બીજા 50ને અસર કરે છે. એટલે આ તો બકરું કાઢતા ઊંટ પેઠા જેવી વાત થઈ. એટલે એર પ્યોરિફાયર એ કંઈ સોલ્યુશન નથી તમારું. એ વાત જ ખોટી છે. આમાં એ કોઈ દિલ્હીમાં તો 100 મીટરથી ઉપરનો કોઈ વિસ્તાર જ નથી. એ જ દિલ્હીની વાત થાય છે. એનસીઆર મેં ફરીદાબાદની વાત કરી, ગુડગાંવની વાત કરી. એમાં જે નિષ્ણાંતો જે કહી રહ્યા છે કે અહીંયા તો પરિસ્થિતિ એવું થશે કે આખું સંકટ ઊભું થઈ જશે. કેમ કે ગુડગાંવ ફરીદાબાદમાં આપણે જાણીએ છીએ કે બદલાયેલી પરિસ્થિતિમાં રિયલ એસ્ટેટને મંજૂરી માટે પ્રયાસ થશે પૂરેપૂરો. આ માત્ર લિથિયમ પૂરતી અથવા ઉર્જાના સંસાધનો પૂરતી વાત છે કે એ તો બહાનું છે. એ બહાનું છે. એ તો તમે 2014ના 15મી ઓગસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું લાલ કિલ્લા ઉપરથી કે નોર્થ ઇસ્ટને જાણી જોઈને પછાત રાખવામાં આવ્યો છે. અમે એમાં માઇનિંગ કરીશું અને કુદરતી સંસાધનો ઓપ્ટિમમ યુઝ કરીશું અને એને વિકસિત કરી દઈશું. હવે બીજી બાજુ તમારા ભૂતાનમાં પર્વતીયવાળાના જે વડાપ્રધાન અહીંયા 2015માં આવ્યા ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં, એણે એમ કહ્યું કે આ હોલમાં બેઠેલા બધા જ લોકો ધનવાન છે, અમીર છે, એકલો હું જ ગરીબ છું, પણ હું સુખી છું. મારે જીડીપી નથી જોઈતું, મારે મારા દેશનો હેપીનેસ ઇન્ડેક્સ જોઈએ છે. આ માણસ લપલાક મારીને ગયો હતો આપણા ત્યાં આવીને. એટલે સીધો સંદેશો આપ્યો હતો કે તમે માઇનિંગના વધારે પડતે ઓવર માઇનિંગ કરી નાખો કે નદીઓની હાલત જે બગાડી છે આપણે માઇનિંગ કરીને, અને એના બધી નદીઓ સુકાઈ ગઈ, પાણીના તળ ઊંડા ગયા. રેતી માટે તો સાહેબ સાબરમતીના પટમાં તો ખુલ્લેઆમ ફાયરિંગ પણ થાય છે. હમણાં 15 દિવસ પહેલાની જ ઘટના છે. ફાયરિંગ થયું ને સાહેબ, વચ્ચે પુલ બનાવવામાં આવે છે, કાયદેસર પુલ બનાવે છે, ગેરકાયદેસર સરકારને ખબર નથી. ગેરકાયદેસર પુલ બનાવવાને સરકારને ખબર ના હોય, એટલે બધું ખોદાઈ ગયા પછી પકડાઈ પણ છે. અરે પછી તો પકડાય ને, પછી તો ડ્રગ રોજ નથી પકડાતા. એટલે ડ્રગવાળાઓને કંઈ મજા આવે છે કે ના અમે ગુજરાતની જાંબાઝ સરકારના હાથે પકડાઈએ તો ક્રેડિટ મળે, એમને મજા આવતી હશે. શું નેટવર્કિંગ એટલું સરસ મજાનું છે કે
પકડવાનું તો પકડાય, સિમ્બોલિક પકડે તમે, એમ બતાવાય કે અમારા પોલીસવાળા મજબૂત છે, અમે જો ડ્રગ્સને પકડીએ છીએ. પણ ડ્રગ્સ કેમ આવે છે? તમે એક વખત પકડો, 2 વખત પકડો, પછી પેલે જે ડ્રગની હેરફેર કરવાની ખબર ના પડે કે આ ગુજરાતમાં તો જાંબાજની સરકાર છે, અહીંયા ડ્રગ ના લવાય, પકડાઈ જઈશું. પણ એવું નથી, એની રેમ નજર છે, એ સ્વાભાવિક છે. પણ તો આટલા બધા મોટા ઇસ્યુ ઉપર અરવલ્લીના સંદર્ભમાં જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે પર્યાવરણ મંત્રાલયની જે ભલામણો જે સમિતિ છે, તો આમાં કોઈ ડિસ્કશન નહીં થાય શું? સરકાર નિષ્ણાંતો વચ્ચે એક રોડ મેપની આપણે વાત કરીએ છીએ, વિશ્વગુરુ ને 2047 ને આ બધું આપણે કરવું જ જોઈએ, એનાથી પહેલા બની જઈએ વિશ્વગુરુ. ચલો પ્રવીણભાઈ, પણ આટલા ગંભીર મુદ્દા ઉપર આ તો બહુ મોટો વિસ્તાર છે, આપણી એક ધરોહર છે, અને એ ધરોહર કદાચ આપણે અહીંયા સ્ટુડિયોમાં બેઠા બેઠા એના કરતાં બેટર રીતે જે અરવલ્લી આસપાસ કે અરવલ્લીની ગિરિમાળાઓમાં એ ગામડાઓમાં રહે છે, લોકો શહેરોમાં રહે છે, એની નજીક રહે છે, એ સમજે છે, એની લાગણી છે, જમીનથી જોડાયેલા છે. તો આટલા મોટા મુદ્દા ઉપર આપણે સરકાર ઘણી બધી કોન્ફરન્સને બધું જ કરે છે, એક્સપર્ટ્સ આવે છે, પોતાના ઓપિનિયન મૂકે છે, સેમિનારો થાય છે, બધા વ્યાખ્યાનો થાય છે. તો આટલા મોટા મુદ્દાઓ પર શું હવે આ પરિભાષા બદલી એ પછી કોઈ જીડી નહીં થાય? થશે, પણ કેટલું આગળ જશે ખબર નથી. આમ જોવા જાય ને પ્રવીણભાઈ, ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ જ્યુડિશરી, જ્યુડિશરીના આ MC મહેતાના જ ઘણા ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટ એવું બોલી છે કે અમારા ચુકાદાઓ કાગળ ઉપર જ રહેશે જ્યાં સુધી લોક જાગૃતિ, લોક ચળવળ, લોક ઝુંબેશ નહીં થાય. અહીંયા એ જ સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે લોક ઝુંબેશ શરૂ થઈ છે, પણ એ આગળ વધશે ખરી? ત્યાં સુધી પહોંચશે ખરી? એક સવાલ છે. એટલે બહુ મોટી મુશ્કેલી. અને તમે જો હમણાં જુઓ ને તમે ચુકાદાઓ, 2017માં ભારતની સરકારે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશનમાં એમેન્ડમેન્ટ કર્યું. એમણે એમ કહ્યું કે જે ઉદ્યોગો એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લેવાનું ચૂકી ગયા છે એ લોકોને અમે પોસ્ટ ઇફેક્ટો પાછળની અસરથી એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ આપીશું. સુપ્રીમ કોર્ટમાં અરજી ગઈ, સુપ્રીમ કોર્ટે રદ કરાવી દીધું કે આ નોટિફિકેશન ચાલે જ નહીં, આ તો બહુ ખરાબ વસ્તુ છે, પણ હવે જેને મળી ગયા છે એને માફ કરી દો, કારણ કે સરકારના કહેવાથી કર્યું હતું એમણે. હવે એ જ સુપ્રીમ કોર્ટે એમણે આપેલો ચુકાદો 3 બેન્ચે બદલી નાખ્યો અને કે ના, સરકારે બરાબર કર્યું છે. એ જ રીતે તમે કચ્છની વાત કરીએ તો પેલી ગ્રીડ પાઇપલાઇન વાયરની પસાર થતો પાવર ગ્રીડ, ત્યાં જસ્ટિસ ચંદ્રચૂડે એવું કહ્યું કે આ તો ગંભીર બાબત છે અને પક્ષીઓને બહુ મોટું નુકસાન થશે, આવું ના થવું જોઈએ. કિસાન સંઘના એક નેતાનું કહેવું છે કે કચ્છમાં એનાથી રોજ 100 મોર મરે છે. હા, રાષ્ટ્રીય પક્ષી છે. હવે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે આ બહુ મોટું છે, પણ હવે થઈ ગઈ છે તો થઈ ગઈ છે, પણ હવેથી અંડરગ્રાઉન્ડ કરજો, અને એ જજમેન્ટ પણ બદલાઈ ગયું. એટલે મને ખબર નથી પડતી કે સુપ્રીમ કોર્ટ પણ આવા જજમેન્ટો બદલી નાખે છે અને રાષ્ટ્રીય સુરક્ષા અથવા તો GDP અથવા તો ઉર્જા પરિવર્તનના નામે હવે એ સુપ્રીમ કોર્ટની સામે કોણ જાય? કારણ કે સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટ છે, એની આગળની કોઈ કોર્ટ નથી. અને સરકાર તો ખુશ છે કારણ કે સરકારે જ બનાવેલી કમિટીના ભલામણો છે, એટલે સરકાર કયા મોડે ગ્રુપ ડિસ્કશન, જે આપણે GD શબ્દ વાપરે, કેવી રીતે કરાવે? નહીં, એમાં તો પાછું ઉલટું છે. આમાં તો અંગ્રેજોના સમયના કાયદા, જે કાયદા રદ થઈ ગયા છે, બદલાઈ ગયા છે, એ મુજબ પણ કલેક્ટરો નોટિસ આપે છે. સૌથી મોટી વાત તો એ છે. બીજું તમારું કંઈ નથી, કામ પૂરું થઈ જાય પછી ભાવ બોલાશે. અને બીજું અદ્ભુત નીચે બાર્ગેનિંગ ચાલે છે. આપણે કાયદા બદલવાની વાત કરીએ, મજાની વાત છે કે મુંબઈ શબ્દ હતો એ આપણે બધા કાયદામાં કાઢી ગુજરાતમાં અને ગુજરાત શબ્દ વાપર્યો, પણ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદનદારો એમને એમ જ છે. સૌરાષ્ટ્ર હવે સ્ટેટ જ નથી, તો એ બદલાતો નથી, કારણ કે એની જે જોગવાઈઓ છે ને એ સામાન્ય છે. તમે ઝાડ કાપો તો 500નો દંડ થાય, 1000નો દંડ થાય, એટલે એડવાન્સમાં તો હું તો દંડ ભરી દઉં. મારે 1000 ઝાડ કાપવા હોય તો એની કિંમત કેટલી ભરી દઉં. એ એક એનું નામે નથી બદલાતું કે એમાં એમેન્ડમેન્ટ નથી આવતો. ઉલટાનું એમેન્ડમેન્ટ એવું આવ્યું કે જે ઝાડ અમુક હોય તો એ તમે કાપી શકો, જેમ કે એગ્રો ફોરેસ્ટ્રીમાં તમે ઝાડ વાવ્યા તો કાપી શકો. હવે પ્રવીણભાઈ અડધી જ મિનિટ લઈશ તમારી. જ્યારે જંગલ કપાય છે તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નેટ પ્રેઝન્ટ વેલ્યુ એમણે કેમ્પા ફંડમાં જમા કરાવવી પડે, અને કેમ્પા ફંડ આપણે રાજ્ય સરકાર માગે, વિનંતી કરે, ગુજરાતના જ પૈસા હોય તેમ છતાં ગુજરાત સરકારે વિનંતી કરવાની કે તમે કેમ્પા ફંડ રિલીઝ કરો. તો એ કેમ્પા ફંડમાંથી એગ્રો ફોરેસ્ટ્રી થઈ છે જંગલની ઓલ્ટરનેટિવમાં. હવે ગુજરાતની સરકારે સૌરાષ્ટ્ર નિવેદન ધારામાં એ એગ્રો ફોરેસ્ટ્રીને કાપવાની છૂટ આપી છે. અને બીજી વાત કે આ
વાત કેટલાને ખબર છે, પણ દરેક વ્યક્તિને અસર કરતો મુદ્દો છે ને. લોંગ ટર્મ આપણે જે સંસદની બાબતમાં વિચારીએ કે લોંગ ટર્મ સંખ્યા વધશે, જરૂર પડશે, પણ એ દિલ્હીમાં અત્યારે હવા શ્વાસ લેવા લાયક નથી. દરેક નેતા સમજે છે, એટલા માટે પ્યુરિફાયરનો ખર્ચો પણ કર્યો. અને બીજી તરફ એટલું જ કદાચ લોંગ ટર્મ વિઝન અરવલ્લીથી પર્યાવરણ ક્ષેત્રે ભલે આપણે લિથિયમથી લઈને જે કંઈ પણ ધાતુઓ છે આપણો જ ખજાનો છે, પણ એના કારણે કુદરતી સંપદાને જો નુકસાન થાય તો પછી મહારાણા પ્રતાપની અરવલ્લીઓની સંઘર્ષની કથા કોણ ભણાવશે? કુંભલગઢથી માંડીને ઘાસના રોટલા ખાધાથી માંડીને રાવણે જે તે જગ્યાએ તપસ્યા કરીથી માંડીને હજુ તો ઘણું બધું છે. અરવલ્લી બ્રાન્ડ નહીં, પરંતુ એટલો ઊંડાણપૂર્વકનો ઇતિહાસ અને એટલી મોટી ધરોહર છે કે જેના પર આટલું મોટું જજમેન્ટ આવે અથવા તો પર્યાવરણ મંત્રાલયની એક કમિટીની ભલામણો સ્વીકારાય છે, એની સામે શું કે ચા પણ ન થાય, અથવા તો પર્યાવરણવિદો જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એ ચિંતા બહુ મોટી છે, પણ કરે છે કેટલા એ સવાલ છે. આ તો એવું થયું કે 3 ફૂટ ઊંચો એ દીપડો, 2.5 ફૂટ હોય તો એ દીપડો નહીં ગણવાનો. આવો કટાક્ષ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં. પણ અપેક્ષા રાખીએ કે જેટલી ચિંતા સરકાર કરે છે એટલી ચિંતા પ્રજા પણ કરે, અને આ મુદ્દે એટલીસ્ટ જીડી થાય. મહેશભાઈ પણ જશે. વી હોપ કે ત્યાં સુધીમાં ઇન્ડિગોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય ને તમે ફ્લાઇટ ન ચૂકો. ધન્યવાદ મહેશભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.